દ્વારા રદ થયેલી ₹1,000 અને 500ની જૂની નોટો લઈને ફરતી ટોળકીને વડોદરા એલસીબી ઝોન 3 દ્વારા ઝડપી લેવાઈ છે। ભારત સરકાર દ્વારા રદ થયેલી 1,000 અને 500ની જૂની નોટો લઈને ફરતી ટોળકીને વડોદરા એલસીબી ઝોન 3 દ્વારા ઝડપી લેવાઈ છે। પોલીસ માટે બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ છે। નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસ ગોઠવેલી વોચ દરમિયાન પોલીસને સફળતા મળી છે। ભારત સરકાર દ્વારા રદ કરાયેલી ચલણી નોટો સાથે ટોળકી ઝડપાઈ ગઈ છે। ચોક્કસ બાતમીના આધારે રિક્ષામાં ચલણી નોટો લઈને ફરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। પોલીસે 1,000 અને 500ના દરની રદ કરેલી 24 લાખ ઉપરાંતની 2,798 નોટો ઝડપી છે। પોલીસે આ મામલે સામંત ઉર્ફે જીગો ભરવાડ, નાથાભાઈ ભરવાડ, મુકેશ ભરવાડ, મહેમદ મંસૂરી અને વજેકન ભરવાડની ધરપકડ કરી છે। હાલ આ રદ થયેલી નોટોની બજાર કિંમત શૂન્ય છે, પરંતુ આ ટોળકી પાસે આટલી બધી નોટો આવી કેવી રીતે તે એક સવાલ છે। પોલીસે ટોળકી પાસેથી 4 મોબાઈલ અને રિક્ષા મળી 65,000નો મુદ્દામાલ કબજે લીધો છે। પોલીસે આ ટોળકી ચલણમાંથી રદ થયેલી નોટો કોને આપવા જતી હતી, ક્યાંથી લાવી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે। પાણીગેટ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।